એક હતો ફેરિયો તે ટોપીઓ વેચવાનો ધંધો કરતો તો લાલ કાળી સફેદ પીળી બધી એવા કલરની ટોપીઓ વેચતો તો આ ગામથી ઓલા ગામ જાય એક દિવસ તે બધી ટોપીઓનું પોટલું ભરી અને બીજે ગામ જવા નીકળ્યો આપણે કેમ બાજુમાં હમડિયારા છે ત્યાં જવા નીકળ્યો તો રસ્તામાં એને જમવાનું લીધું ખાવાનું પાટું બાંધ્યું પાણી લીધું પછી રસ્તામાં તડકો થઈ ગયો ને તે ઝાડ નીચે પોતે જમવા બેસે જમે છે પછી પાણી પીવે છે પછી એને એમ થયું કે હાલે તડકો થઈ ગયો ઘડીક વાર હું આ ઝાડ નીચે આરામ કરી લઉં હુઈ જાઉં તો ઈ તો હુઈ ગયો એવો ઘસઘસાટ નીંદરમાં હૂતો તો અને એ તો ઉપર ઝાડ હોય એમાં વાંદરા હોય છે કોણ હોય છે વાંદરા પોટલું જોઈ જાય છે એટલે પોટલું ઈ ઉખેરે છે એને વિખેર છે પોટલાને તો એમાંથી એક વાંદરો ટોપી લે છે માથા ઉપર પહેરે છે માથા ઉપર પહેરી ઝાડ ઉપર વયો જાય છે તો બીજા વાંદરા બધા જોવે છે ને તો ઈ વાંદરા નીચે ઉતરી અને ટોપી બધી લઈ અને માથા ઉપર ફેરી અને ઝાડ ઉપર ચડી જાય છે પછી રોંઢો થાય છે એટલે ચારક વાગે છે તો ફેરિયાની નીંદર ઉડે છે તો ઈ જોવે છે તો એનું પોટલું એમ ખાલી એમાં એકે ટોપીઓ નથી તો એને એમ થયું કે આ મારી ટોપી કોણે લઈ લીધી હશે તો આ બધે જોવે છે આડાનું પછી ઉપર ઝાડ ઉપર જોવે છે ને તો વાંદરાએ બધા વાંદરાએ ટોપી પહેરી હોય બધાએ પહેરી હવે વાંદરા ઉપર ઝાડ ઉપર હવે ઈ વાંદરા પાસેથી કઈ રીતે ટોપી લેવી પછી એને એક આમ વિચાર આવે છે કે આના પાસેથી ટોપી મારે કઈ રીતે લેવી તો પોતે પોતાની ટોપી પહેરી હોય ઈ આ કાઢી અને આમ ઊંઘી અને ઘા કરી દે છે પહેરીઓ તો વાંદરા બધાય જોતા હોય છે તો વાંદરાને એમ થયું કે આ પહેરાય એવી વસ્તુ નથી એટલે પોતે હોય તે બધા વાંદરા ટોપી આમ કાઢી અને આ ઊંઘી મોઢું બગાડી અને ફેંકી દે છે એટલે તરતજી ફેરીઓ પોતે બધી ટોપી ભેગી કરી લે છે જો આ ટોપી જોઈ ફેંકે છે ને પછી હવે બેસી જાઓ બધા નીચે પછી તરતજી ફેરીઓ બધી ટોપી ભેગી કરી લે છે ભેગી કરી ને પોટલું લઈ અને પછી બીજે ગામ